ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે સેમ 5 TY BSc નો ટોપિક આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે પોઈન્ટ ગ્રુપ જોયું હતું, બિંદુ સમૂહ નક્કી કરવાનું. બરાબર, રૂલ જોયા હતા, એના પછી બિંદુ સમૂહ નક્કી કરવાનો. હવે આપણે લેક્ચર જોતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહો તો મને કંઈક ખબર પડે, કારણ કે કોઈની કમેન્ટ આવતી નહીં જનરલી, તો આઈડિયા આવતો નહીં કે શું વસ્તુ ચાલે, કારણ કે તમે લોકો પ્રિપેર કરો છો, કઈ રીતે જોવો છો કંઈ ખબર પડતી નહીં. એટલા માટે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો. અને આગળ આપણે ચાલુ કર્યું કે બિંદુ સમૂહ નક્કી કરો. ક્વેશ્ચન આવો છે આપણો, બિંદુ સમૂહ નક્કી કરો. કાલે મોલેક્યુલ જોયો તો BCl3 બરાબર છે, BCl3 જોયો તો, પછી H2O જોયેલો, પછી ઝાયનોન ટેટ્રાફ્લોરાઇડ, બરાબર, એટલા 2-4 મોલેક્યુલ જોયા હતા. તો હવે આગળ જોઈએ આજે બોરિક એસિડ. એક્ઝામ્પલ બોરિક એસિડ, જેનું સૂત્ર છે H3BO3. હવે આ ભાઈ સમતલીય અણુ છે. સમતલીય અણુ એટલે મેં સ્ટ્રક્ચર લખું, બોરોન, ઓક્સિજન, હાઇડ્રોજન. એક બોરોન, ઓક્સિજન અને હાઇડ્રોજન, આ બીજું, અને ત્રીજું બોરોન, ઓક્સિજન અને હાઇડ્રોજન. આ ભાઈનો આકાર આવો છે. કેવો છે આ ભાઈનો આકાર? સમતલીય છે. કેવો? સમતલીય આકાર ધરાવે છે. એટલે કે આમાં રોટેશનલ અક્ષિસ, મુખ્ય ભ્રમણ અણુમાંથી પસાર થતી એવી કાલ્પનિક અક્ષ કલ્પો કે જેને અનુલક્ષીને ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ થીટા ડિગ્રીનું ભ્રમણ આપતા જો મહત્તમ સંખ્યામાં અભિન્ન બંધારણ મળે તો તે અક્ષને મુખ્ય ભ્રમણ અક્ષ કહેવાય. તો મુખ્ય ભ્રમણ અક્ષ લંબ લેવાની. લંબ આ નંબરિંગ કરું કે 1, 2 and 3, કાં તો આને નંબરિંગ કરું તો આ આનો BCl3 જેવો જ છે. તો મુખ્ય ભ્રમણ અક્ષ અહીંયા એંગલ 120 ડિગ્રી, તો CN બરાબર C3 છે. ત્યાર પછી અક્ષિસને લંબ એવું આ થઈ મુખ્ય ભ્રમણ અક્ષ, બરાબર. તો મેં સિમેટ્રી એલિમેન્ટ અહીંયા લખતો જાઉં કે CN બરાબર C3. હવે બીજું એલિમેન્ટ મુખ્ય ભ્રમણ અક્ષને લંબ એવું સમતલ, એટલે કે આપણે જોવાનું છે મુખ્ય ભ્રમણ અક્ષને લંબ સમતલ એટલે કે આપણું હોરિઝોન્ટલ પ્લેન. હોરિઝોન્ટલ પ્લેન એટલે કે મુખ્ય ભ્રમણ અક્ષને લંબ સમતલ. આમ અક્ષ છે તો સમતલ બોર્ડના સમતલમાં હશે, એટલે કે આપણે મોલેક્યુલ હોય એને એટલે કે એક સમતલીય છે, આમ સમતલ પાસ થાય તો દઈ બધા પરમાણુના ભાગ થશે. બધા પરમાણુના ભાગ થાય તો શું થશે? એ આગળનું પ્રતિબિંબ પાછળનું મળશે, એટલે કે આ સમતલ મુખ્ય ભ્રમણ અક્ષને લંબ એવું સમતલ, તો આ થશે લંબ સમતલ સિગ્મા H પ્લેન. કયું પ્લેન થશે? સિગ્મા H પ્લેન. આ ભાઈ એક્ઝામમાં કે ગમે ત્યાં તમારે બધે દર્શાવવા પડશે. સિગ્મા H પ્લેન મુખ્ય ભ્રમણ અક્ષને લંબ સમતલ આવ્યું તો હાજર કયું પ્લેન આવ્યું આપણા જોડે? બીજું સિગ્મા H પ્લેન. ત્યાર પછી ત્રીજી વસ્તુ C2 અક્ષિસ. C2 અક્ષિસ આ ભાઈમાં હાજર હોય ને, કેમ કે આમ પસાર કરું તો રોટેશન આપું કેટલાનું? 180 ડિગ્રીનું. તો આ હાઇડ્રોજન આ સાઈડે આવી જાય તો આપણને સમતુલ્ય કે અભિન્ન બંધારણ મળે નહીં, એટલે કે C2 અક્ષિસ આમાં કેવું થશે? ગેરહાજર. ત્યાર પછી સિગ્મા V પ્લેન. તો અહીંથી પ્લેન પસાર કરું તો આ બાજુનું પ્રતિબિંબ આમ, ઓક્સિજનનું પ્રતિબિંબ આ મળશે, પણ હાઇડ્રોજન આ સાઈડનો આમ છે અને આ સાઈડનો અપ સાઈડ નહીં, તો સિગ્મા V પ્લેન પણ ગેરહાજર થશે. ત્યાર પછી I મળશે. I સિગ્મા જો સિગ્મા H હાજર, સિગ્મા V ગેરહાજર, સિગ્મા D તો મળવા નહીં, કારણ કે C2 અક્ષિસ છે નહીં. I પણ ગેરહાજર. કોણ ગેરહાજર? I પણ ગેરહાજર થશે. ત્યાર પછી I પણ ગેરહાજર. તો હવે જોવાનું કોને? SN.
SN જોવામાં આવે તો SN એટલે કે અહીંયા કઈ અક્ષિસ એટલે કે S3 હાજર હશે. કોણ હાજર હશે? S3 બરાબર. સિગ્મા H પણ પ્લેન છે S3 અને છેલ્લું આપણું વિધેય તદેવ વિધેય તો ઓલવેઝ હાજર અને હાજર જ હોય. તો આ રીતનું થશે. ખબર પડે? એકદમ સિમ્પલ છે. તો પછી લખવાનું છે આપણે. શું લખવાનું? અહીંયા પોઈન્ટ ગ્રુપ મેં અહીંયા લખીશ ઇક્વલ ટુ એક. આપણી કથા ચાલુ કરી દઈએ. કથા એવું કહે છે કે એક અણુ રેખીય નથી. અનુરેખીય નથી. સો દેટ D ઇન્ફિનિટિવ H અને C ઇન્ફિનિટિવ V ગેરહાજર. બરાબર. ત્રીજો પોઈન્ટ એવું કહેતો હતો કે C2 કરતા ઊંચા ભ્રમણવાળી એક કરતા વધુ અક્ષિસ. અહીંયા તો એક જ અક્ષ હાજર છે તો આપણે લખવાનું C2 કરતા ઊંચા ભ્રમણ અથવા ક્રમ ભ્રમણ વાળી એક કરતા વધુ ભ્રમણ અક્ષ હાજર નથી. સો દેટ TD પોઈન્ટ ગ્રુપ અને OH પોઈન્ટ ગ્રુપ ગેરહાજર. TD અને OH બંને ગેરહાજર થશે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ લખવાનો. અહીં CN બરાબર C1 નથી. એટલે અહીં CN બરાબર C1 નથી. C1 હોય તો 3 કન્ડિશન આવે. સિગ્મા પ્લેન હોય તો CS લખાય, I હોય તો CI અને C1. પરંતુ CN બરાબર C1 જ નથી. અહીંયા C1 અક્ષિસ છે નથી તો નથી. સો ધેટ CS, CI અને C1 બિંદુ સમૂહ ગેરહાજર. શું થશે? બિંદુ સમૂહ ગેરહાજર થશે. એના પછીની વાત છે છેલ્લો ચોથો પોઈન્ટ લખવાનો. અહીં CN બરાબર C3 છે અને C3 લંબ 3C2 નથી. એટલે કે આપણું પોઈન્ટ ગ્રુપમાં લખાશે C લખાય. બરાબર છે. પોઈન્ટ ગ્રુપમાં આવું આવશે C. હવે એનો નંબર કયો છે? 3. કેમ કે અહીંયા લંબ નથી. લંબ હોત તો D લખાત, D3 લખાત, પણ C છે તો C3 અને સિગ્મા H પ્લેન હાજર. તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ થશે C3H. આનું પોઈન્ટ ગ્રુપ કયું થાય? C3H. ખબર પડે? એકદમ સિમ્પલ વસ્તુ છે. આ થયું એક પોઈન્ટ ગ્રુપ. બોરિક એસિડ ઇમ્પોર્ટન્ટ છે. આ ભાઈ પૂછાય છે. બોરિક એસિડ નામ આપી દે છે. H3BO3 કદાચ ના લખ્યું હોય એવું બની શકે. તો ખાલી નામ આપ્યું હોય અને પૂછી લે તો તકલીફમાં મુકાય. H3BO3 ના યાદ હોય બોરિક એસિડ એકલું લખ્યું હોય તો આપણે વિચારતા જ રહી જઈએ. તો આ થયું બોરિક એસિડ જેનું પોઈન્ટ ગ્રુપ થશે C3H. આગળ બીજો એક મોલેક્યુલ ડિસ્કસ કરીએ. બીજો એક મોલેક્યુલ સિમ્પલ મોલેક્યુલ લઈશું. સિમ્પલ એટલે એકદમ સિમ્પલ. તો જોઈએ પિરિડિન. કોણ? પિરિડિનનું સ્ટ્રક્ચર આ થશે પિરિડિન. રાઉન્ડ આખું લખો તો બી વાંધો નહીં, કારણ કે તમે પાછા વિચારશો ડબલ બોન્ડ. તો મુખ્ય ભ્રમણ અક્ષ. હવે મુખ્ય ભ્રમણ અક્ષ આ બની આ અણુની અંદર કોણીય છે. કઈ રીતે કોણીય? તે આ નાઇટ્રોજન ઉપર લઈ દો, કોણીય દેખાશે. તો મુખ્ય ભ્રમણ અક્ષ આ રીતની થશે. આપણે શોધેલી નંબરિંગ કરીએ 1 2 3 4 and 5. પહેલું રોટેશન 180 નું રોટેશન આપીશું તો 1 અને 5 ની પોઝિશન બદલે 2 અને 4 ની. આ નાઇટ્રોજન અને 3 ની પોઝિશન એઝ ઇટ ઇઝ રહેશે. તો બે
ભ્રમણ એટલે કે 180 નું રોટેશન હશે. કેટલું? 180 નું રોટેશન આવશે. તો Cn બરાબર અહીંયા થશે C2. શું થશે? Cn બરાબર C2. હવે મુખ્ય ભ્રમણ અક્ષને લંબ એવું સમતલ, તો અહીંયા મેં આમ લંબ સમતલ મૂકું. અહીંયા મેં પિરિડિનમાં પોઈન્ટ ગ્રુપ લખતો જાઉં તો અહીંયા આપણી જોડે Cn બરાબર કેટલા મળ્યા? C2 પ્લસ બીજું મુખ્ય ભ્રમણ અક્ષ જે છે એને લંબ સમતલ આમ મૂકું. લંબ સમતલ, તો લંબ સમતલ એટલે કે સિગ્મા h ની વાત છે, તો આનું પ્રતિબિંબ અપ સાઈડે મળે નહીં, તો એ ભાઈ ચાલે નહીં. કેવો? એ ભાઈ એટલે કે સિગ્મા h કેવું થશે? સિગ્મા h ગેરહાજર. સિગ્મા h ગેરહાજર. તો સિગ્મા h નથી. હવે મુખ્ય ભ્રમણ અક્ષને સમાવતું એવું પ્લેન, તો બે પ્લેન સમાવતા આવશે. એક આ બોર્ડના સમતલ જેવું, કે બધા ભાઈઓ છે બોર્ડના સમતલ કે આ રીતનું ઊભું પાસ કરું તો થશે હું બધાના બે ભાગ થશે. આ 6 નાઇટ્રોજન અને 5 કાર્બન બધાના ભાગ થશે. ભાગ થાય એટલે કે એક સિગ્મા V1 પ્લેન આવશે અને બીજું ઊભું પ્લેન નાઇટ્રોજન અને આના ભાગ થાય. આનું પ્રતિબિંબ આ કાર્બનનું તો મળશે. તો બીજું પ્લેન આ રીતે દોરાય. લંબ પ્લેન છે. આપણે કેવું છે? લંબ. આ રીતનું થશે. તો આ સિગ્મા V2. તો અહીંયા લખું મેં 2 C2 હાજર 1 સિગ્મા V પ્લેન. કેટલા? 2 સિગ્મા V પ્લેન. ત્યાર પછી આગળ જોઈએ સિગ્મા V હાજર 2. ત્યાર પછી જોવાનું છે સિગ્મા D તો હાજર હોવાનું નથી. બરાબર? સિગ્મા D ગેરહાજર. કેમ ગેરહાજર? એટલે અહીંયા C2 કરતો એક જ C2 છે. એક જ C2 હોય પણ સિગ્મા D ની ડેફિનેશન એવી છે કે બે C2 અક્ષીસ વચ્ચેના કોણને દુભાગતું એવું સમતલ કે જે અણુના બે ભાગ કરે અને એક બાજુનું પ્રતિબિંબ બીજી બાજુના પ્રતિબિંબ બરાબર હોય તેને સિગ્મા D પ્લેન કહે. સિગ્મા D ગેરહાજર. I પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન I મૂકો તો નાઇટ્રોજનની સામે નાઇટ્રોજન મળવાનું નથી, તો I પણ ગેરહાજર. હવે બાકી કોણ રહેશે? S2 સિગ્મા h પ્લેન હાજર નથી. મુખ્ય ભ્રમણ અક્ષને લંબ પ્લેન હાજર નથી એટલે કે S2 પણ ગેરહાજર હશે. જો જેમાં સિગ્મા h હાજર હોય તેમ જ S2 હાજર હોય, તો S હાજર હોય એટલે કે Sn હાજર હોય, તો અહીંયા S2 પણ ગેરહાજર. તો આપણા જોડે મળશે હું છેલ્લું વિધેય E. કયું? E. તો આ ભાઈનું ડાયરેક્ટલી પોઈન્ટ ગ્રુપ લખવું હોય તો અહીંયા C2 અક્ષિસ છે એને લંબ C2 તો છે નહીં એટલે કે C2 લખાય અને પ્લેન કયું છે? V. તો C2 V પોઈન્ટ ગ્રુપ થશે. તો અહીંયા લખવાનું સેમ ટુ સેમ. અણુરેખીય નથી, આ વસ્તુથી એકનું એક જ લખવાનું. તેથી D ઇન્ફિનિટી H અને C ઇન્ફિનિટી V ગેરહાજર. ત્યાર પછી બીજું C2 કરતા ઊંચા પ્રમાણવાળી એક કરતા વધુ અક્ષિસ હાજર નથી એટલે અહીંયા તો C2 જ હાજર, તો TD અને OH પણ ગેરહાજર. અહીં Cn બરાબર કેટલા છે? C1 નથી એટલે કે CS CI અને C1 બિંદુ સમૂહો કેવા થશે? ગેરહાજર. અહીં Cn બરાબર C3 છે અને C3 લંબ, અહીંયા Cn બરાબર C3 નથી, C2 છે અને C2 લંબ ટ્વાઇસ C2 નથી એટલે કે ટ્વાઇસ C2 નથી એટલે કે લંબ ના હોય એટલે કે C જ લખાય. નંબર કયો છે? 2. અને સિગ્મા h પ્લેન કેવું છે? ગેરહાજર. પરંતુ કયું હાજર છે? 2 સિગ્મા V હાજર. તો સિગ્મા V હાજર છે તો અહીંયા લખાશે પોઈન્ટ ગ્રુપ C2V. તો આપણો જે મોલેક્યુલ જે છે પિરિડિન એનું પોઈન્ટ ગ્રુપ થશે C2V. બરાબર છે? આ થયો આપણો પિરિડિનનો મોલેક્યુલ. ત્યાર પછી આગળ જોઈએ આગળનો મોલેક્યુલ પૂછું છું. આપણે રેખીય અણુ ડિસ્કસ કરીએ. રેખીય અણુ, તો રેખીય અણુ વાત હોય
તો રેખીય અણુની વાત હોય તો આપણે કાર્બન ડાયોક્સાઇડનો અણુ લઈએ, મોલેક્યુલ સીધો જ એકદમ સિમ્પલ છે, CO2 ભાઈ છે ખરો CO2 જોઈ લઈએ. ચલો નથી તો હા N2F2 એક્ઝામ્પલ લઈએ, cis N2F2 cis સમતલીય અણુ છે. હવે આ ભાઈ જે છે તેનો આકાર પણ આ રીતનો છે. cis લઈએ કે ટ્રાન્સ લઈએ? cis લઈએ ને, N ડબલ બોન્ડ N, આ F1 અને આ બીજો F, આ રીતનો મોલેક્યુલ છે, બરાબર છે. એનો આકાર જોઈએ ને તો H2O2 cis H2O2 પણ આવો જ હોય. H2O જેવો કોણીય આકાર છે તો જોઈએ મુખ્ય પ્રમાણક આ જ કન્ડિશન છે ભાઈ. અહીંયા F1 અને F2 180 નું રોટેશન આપીશ તો આ ફ્લોરિન ફરીને અહીંયા આવે અને આ ફ્લોરિન અહીંયા જાય તો Cn બરાબર કેટલી થશે? C2. હવે મુખ્ય ભ્રમણાક્ષ કેવી છે? આ જ સમતલના છે, એક જ સમતલમાં, આ સમતલમાં છે, બોર્ડના સમતલમાં ઊભું આમ. તો આ મુખ્ય ભ્રમણાક્ષને લંબ એવું પ્લેન મૂકું તો આ ફ્લોરિનનું પ્રતિબિંબ ઉપર મળવાનું નહીં મળે. તો થશે કેવું? અહીંયા કોણ હાજર? એક વસ્તુ આવી C2 હાજર. પછી બીજી C2 તો દેખાતી નહીં કોઈ, કારણ કે અહીંથી પસાર કરીશ તો અપ સાઈડે જતા રહે, આમ પસાર કરું તો એ પણ નહીં, ગેરહાજર જ થશે. તો બીજી વસ્તુ સિગ્મા H કેવું થશે? ગેરહાજર. તો હવે જોવાનું સિગ્મા V, તો સિગ્મા V આ બોર્ડના સમતલમાં આવે. કેમ? બધાના ભાગ કરશે આ ભાઈ. બધાના ભાગ એટલે નાઇટ્રોજન ફ્લોરિન બધાના ભાગ કરશે. કરશે એટલે કે આ થયું. ત્યાર પછી ભાગ કર્યા. હવે બીજી વસ્તુ, આ એક સિગ્મા V હાજર, સિગ્મા V1 કરું અને બીજું લંબ સમતલ આમ ઊભું, તો થશે હું અહીંથી પસાર થાય સેન્ટરમાંથી તો આ નાઇટ્રોજન એટલે આમ પ્લેન હોય તો આનું નાઇટ્રોજનનું પ્રતિબિંબ નાઇટ્રોજન, ફ્લોરિનનું પ્રતિબિંબ ફ્લોરિન, આપણા જોડે આ મળશે. બીજી સિગ્મા V, તો 2 સિગ્મા V થયા. કેટલા? 2 સિગ્મા V. ત્યાર પછી I તો નહીં જ આવે, જો ટ્રાન્સ હોત તો I આવત. અહીંયા I કેવું? ગેરહાજર. સિગ્મા D તો ગેરહાજર જ, કેમ કે C2 એક જ છે, C2 બેગી સંખ્યામાં હોય તો સિગ્મા D, તો સિગ્મા D ગેરહાજર થશે. ત્યાર પછી સિગ્મા D ગેરહાજર થયું. હવે બાકી રહ્યું Sn. તો મુખ્ય ભ્રમણાક્ષને લંબ એવું પ્લેન હાજર નથી. મુખ્ય ભ્રમણાક્ષને લંબ હાજર હોય તો જ S ની વાત કરવાની, તો Sn પણ ગેરહાજર. તો બાકી કોણ રહેશે? ખાલી E. હવે આ આગળનો મોલેક્યુલ લીધો તો એવો સેમ જ થશે. C2 અક્ષીસ ને 2 સિગ્મા V પ્લેન હાજર, તો C2V. અને આ લખવાની કથા આ જ છે. અહીં અણુ રેખીય નથી તો આ 2 ગેરહાજર. C2 કરતાં ઊંચા ભ્રમણવાળી 1 કરતાં વધુ અક્ષીસ હાજર નથી, એ પણ ગેરહાજર. અને Cn બરાબર C1 નથી, એટલે કે આ CS, Ci અને C1 બિંદુ સમૂહ હોય ગેરહાજર. અહીં Cn બરાબર C2 છે અને C2 લંબ નથી, એટલે સિગ્મા H પ્લેન પણ ગેરહાજર, પરંતુ 2 સિગ્મા V હાજર, તો C2V પોઈન્ટ ગ્રુપ થશે. આ છે H2O જેવું છે સેમ. H2O નું પોઈન્ટ ગ્રુપ, પિરિડીનનું પોઈન્ટ ગ્રુપ, H2O નું પોઈન્ટ ગ્રુપ, આ cis N2F2 આનું પોઈન્ટ ગ્રુપ સેમ C2V આવશે. કયું આવશે? C2V પોઈન્ટ ગ્રુપ. ખબર પડે. ત્યાર પછી ભૂસું છું હજુ સિમ્પલ મોલેક્યુલ લઉં છું ભાઈ, કેમ કે તમને જલ્દીથી ખબર પડે એટલા માટે. આગળ
આગળનો બીજો મોલેક્યુલ લઈએ. એક સિમ્પલ મોલેક્યુલ લઈ લઈશું. SF5Cl. મોલેક્યુલનો આકાર સેન્ટરમાં સલ્ફર, ફ્લોરિન, 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 ફ્લોરિન. બરાબર છે. આ રીતનું આ કેટલા ફ્લોરિન થયા? 4. કેટલા થયા? 4. થોડો આકાર વિચિત્ર આવે છે, ફરીથી કરું. સેન્ટરમાં સલ્ફર, ફ્લોરિન, ફ્લોરિન, બાજુ બી ફ્લોરિન, અહીંયા બી ફ્લોરિન, અપ સાઈડે પણ ફ્લોરિન અને ડાઉન સાઈડે Cl. આ નીચે લખો હોય આ Cl મેં ચલન સપોઝ અપ સાઈડે પણ લખી શકું. એક્ઝામ્પલ છે SF5Cl અને અહીંયા ડાઉન સાઈડે મેં ફ્લોરિન લખું તો બી વાંધો નહીં. આકાર થશે આ બેનો. આ રીતનું. બરાબર છે. હવે આકાર કેવો છે? સેન્ટરમાં સલ્ફર, ફ્લોરિન, 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 નીચેની સાઈડ પણ ફ્લોરિન અને અપ સાઈડે ક્લોરિન. તો મુખ્ય પ્રમાણાંક કેવી થશે ખબર છે? સિમ્પલ જ છે. આ ઝેનોન ટેટ્રા ફ્લોરાઇડ જે લીધું હતું, ઝેનોન ટેટ્રા ફ્લોરાઇડ એવું જ છે ઉદાહરણ. કેવું? ઝેનોન ટેટ્રા ફ્લોરાઇડ. હવે ઝેનોન ટેટ્રા ફ્લોરાઇડનો પોઈન્ટ ગ્રુપ જે આવ્યો હોય એવું ને એવું જ છે. ભૂસું છો આને. મુખ્ય પ્રમાણાંક આ રીતની થશે. Cn બરાબર C4. રોટેશન આપશું એટલે કે આ ફ્લોરિન એક જગ્યાએથી આમ 90 નું રોટેશન આવશે તો 4 વાર રોટેશન કરાવીશું તો આપણને અભિન્ન બંધારણ એટલે કે અભિન્ન અથવા તદેવ સ્થિતિ મળશે. એટલે કે Cn બરાબર C4 મળશે. બરાબર. હવે મુખ્ય પ્રમાણક છે લંબ એવું પ્લેન. આ 4 ફ્લોરિન એટલે કે આ છે તો લંબ પ્લેન પસાર કરું. મુખ્ય પ્રમાણક આમ છે તો લંબ પ્લેન આડું પ્લેન આવે. આડું પ્લેન પસાર કરું તો ફ્લોરિનના ભાગ થાય, સલ્ફરના ભાગ થાય, પણ નીચેના ફ્લોરિન અને ઉપરના ફ્લોરિન બે પ્રતિબિંબ આવે નહીં. એટલે કે અહીંયા આપણા જોડે C4 છે. બરાબર. C4 છે. ત્યાર પછી સિગ્મા H ગેરહાજર થશે. સિગ્મા H શું થશે? ગેરહાજર થશે. હવે C2 અક્ષિસ. C2 અક્ષિસ તો વિચારવાનું કારણ નહીં, કેમ કે જો અહીંયા ફ્લોરિન અને આ છે તો રોટેશન ગમે તેવું આપશે 180 નું આપશે તો ફ્લોરિન ઉપર જાય એટલે કે C2 પણ ગેરહાજર. કોણ? C2 થશે ગેરહાજર થશે. બરાબર. તો સિગ્મા H પણ ગેરહાજર, C2 પણ ગેરહાજર. હવે આપણે જોવાની છે પ્લેન કયા? વર્ટિકલ પ્લેન. વર્ટિકલ પ્લેન એટલે કે મુખ્ય ભ્રમણ અક્ષને સમાવતું એવું પ્લેન. તો આમ એક આવશે. આ બે ફ્લોરિનમાંથી પસાર થતું એક પ્લેન. આને કહીશું સિગ્મા, સોરી રોટેશનલ નથી, પ્લેન છે, સિગ્મા V1. બીજું પ્લેન આમ આવશે. આ બે ફ્લોરિન સલ્ફર તો આ ફ્લોરિનનું પ્રતિબિંબ આ થશે, પણ પ્લેન કઈથી પસાર થાય? આમ ઊભું પસાર થાય, આમ ઉપરથી. તો આ Cl અને F ના પણ ભાગ કરી જશે, મુખ્ય ભ્રમણ અક્ષને સમાવે. તો આ બીજું સિગ્મા V2 આને બસાવવાનું, સોરી. ત્યાર પછી ત્રીજું આડું પ્લેન થશે. આડું એટલે કેવું? આમ આડું નહીં, ઉપરથી પસાર થતું. એટલે આમ બે એક ક્રોસ પસાર કર્યું પ્લેન આમ અને બીજું આમ. તો ક્લોરીન અને એના અહીંયા ઉપર ક્લોરીન છે અને અહીંયા ફ્લોરિન, એના બી ભાગ થઈ જશે. તો આ બે પ્લેન થયા. પછી એક આડું આમ પ્લેન આવશે, આમ પ્લેન આવશે એક, અને બીજું આમ. એટલે કે ટોટલ કેટલા પ્લેન આવશે આપણી જોડે? 4 પ્લેન આવશે. આ મુખ્ય ભ્રમણ અક્ષ વાળું જગ્યાએથી છે ને તે
તો આ સિગ્મા V3 અને આ સિગ્મા V4, તો અહીંયા લખી શકાય 4 સિગ્મા V પ્લેન. ત્યાર પછી Sn ગેરહાજર, કેમ કે સિગ્મા H પ્લેન નથી, Sn શું થશે? ગેરહાજર. આઈ મૂકો સેન્ટરમાં તો ક્લોરીનની સામે ફ્લોરીન, એ પણ આઈ પણ શું થશે? ગેરહાજર. તો બાકી શું રહેશે? ઈ એકલું બાકી રહેશે. શું બાકી રહે? ઈ. તો આનું પોઈન્ટ ગ્રુપ અહીંયા C4 જે 4C2 તો છે નહીં, એટલે કે અહીંયા લખી શકાય C, લંબ અક્ષીસો નહીં C2, તો C જ લખાય. નંબર કયો? 4. પ્લેન કયું હાજર? સિગ્મા H નથી, તો કયું છે? સિગ્મા V. C4V પોઈન્ટ ગ્રુપ. બરાબર. તો લખવું હોય તો અહીંથી લખવાનું. અણુરેખીય નથી, આ ગેરહાજર. C2 કરતા ઊંચા ભ્રમણવાળી એક હાજર છે પણ એક કરતા વધુ નથી, એટલે આ પણ ગેરહાજર. અહીં C1 Cn બરાબર C1 નથી, તો CS Ci અને C1 બિંદુ સમૂહ કેવા થશે? ગેરહાજર. ત્યાર પછી અહીં Cn બરાબર C2, અહીંયા ના લગાય. Cn બરાબર 4C4 છે અને C4 લંબ 4C2 નથી, એટલે કે લખાઈશું C4 લખાય, કેમ કે લંબ નથી તો C4 હશે. અને સિગ્મા H પ્લેન ગેરહાજર જ છે, પરંતુ કેટલા સિગ્મા V હાજર છે? 4 સિગ્મા V. તો શું? C4V પ્લેન. તો પોઈન્ટ ગ્રુપ થશે આ ભાઈનું C4V, જે હેલો ભાઈ હતો એવું ને એવું જ. ત્યાર પછીના લેક્ચરોમાં ડિસ્કસ કરીશું બધા મોલેક્યુલ કે કરવા છે. એક કરી દઈએ ડિસ્કસ, એક મોલેક્યુલ બીજો લઈ લો. મસ્ત. રેખીય અણુ લઈએ છીએ આપણે. CO2. કયો? CO2. કાર્બન, CO2 કેવો છે? આ એક્ઝામ્પલ રેખીય. આ મસ્ત મોલેક્યુલ છે, જોઈએ. C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ. હવે મુખ્ય ભ્રમણ અક્ષ. આમાં મોલેક્યુલ કેવો છે કે ગમે તેટલું રોટેશન આપીશું, ગમે તેટલું રોટેશન આપીએ તો એઝ ઇટ ઇઝ જ રહે. એઝ ઇટ ઇઝ એટલે કે એવો ને એવો જ રહેશે. મેં એક જ અહીંયા દર્શાવું છું. આ રેખું હશે, સોરી. હશે અહીંયા Cn બરાબર C ઇન્ફિનિટિવ, એટલે કે 0.01 નું રોટેશન આપશું તો પણ આવું નવું રહેશે. તો આપણે 0.0000001 નું રોટેશન આપીએ. આ મોલેક્યુલ આમ છે, ઉપર બે ગોળા સ્વરૂપે કલ્પો હોય, સેન્ટરમાં કાર્બન છે, તો આ 360/0.00 એટલે કે 0.000 ગમે તેટલા થોડુંક એકદમ થોડું રોટેશન આપો તો આ આવશે ઇન્ફિનિટિવ. તો C ઇન્ફિનિટિવ અક્ષિસ થશે. બરાબર છે. હવે બીજી વસ્તુ, આ બેની અક્ષિસ કહી દે C ઇન્ફિનિટિવ, એટલે કે એક જ સેકન્ડ. આમ છે આ મોલેક્યુલ ભ્રમણાક્ષ આમ છે, એટલે કે આ ઓક્સિજન છે, આને થોડુંક જ રોટેશન આપો તો એવો ને એવો જ દેખાવાનો. આ કાર્બન, બીજા ઓક્સિજન એવા ને એવા, થોડું ગમે તેટલું રોટેશન આપશો આપણને સમતુલ્ય કે અભિન્ન બંધારણ મળો. થોડું રોટેશન આપશો થોડું તો આ Cn બરાબર C ઇન્ફિનિટિવ જ થવાની છે. બરાબર છે. તો એક થયું Cn બરાબર C ઇન્ફિનિટિવ, એટલે કે મુખ્ય ભ્રમણાક્ષ કઈ થઈ? C ઇન્ફિનિટિવ પ્લસ. હવે ગૌણ ભ્રમણાક્ષ જોઈએ તો ગૌણ ભ્રમણાક્ષ એટલે કે C2 અક્ષિસ. હવે C2 અક્ષિસ તો ગમે ત્યાંથી સપોઝ આમ પસાર કરું, એક C2 કેટલા એન્ટી ક્લોકવાઇઝ 180 નું રોટેશન આપું, કેટલા 180 નું,
બરાબર 180 એટલે કે અહીંથી આમ લંબ જ છે આમ, તો આમાં શું થશે ઓક્સિજન નીચે જતો રહેશે, તો એવી સીટો તો બીજી આમ બી મૂકી શકીએ, આમ બી મૂકી શકીએ, આમ બી મૂકી શકીએ, બરાબર। તો સીટો આ પણ સીટો, એક સીટું, બીજી સીટું, ત્રીજી સીટું, આ ચોથી સીટું, તો ઇન્ફિનિટિવ સીટું આવશે। કેટલી આવશે અક્ષિસ? ઇન્ફિનિટિવ સીટું, બરાબર છે। ત્યાર પછી આ બેમાં સિગ્મા એચ પ્લેન, સિગ્મા એચ પ્લેન એટલે કે મુખ્ય પ્રમાણ અક્ષને લંબ એવું પ્લેન, આડું પ્લેન, બરાબર। તો સિગ્મા એચ પ્લેન પણ આ ભાઈમાં હાજર જ હોય। કઈ રીતના? આડું પ્લેન એટલે કે સેન્ટરમાં કાર્બન આગળ પસાર કરું આમ, આડું પ્લેન, તો પ્લેન પણ હાજર, તો આમાં સિગ્મા એચ પ્લેન હાજર બતાવાય। ત્યાર પછી સિગ્મા વી પ્લેન, તો સિગ્મા વી પ્લેન તો જેટલી સીટો છે તો ઇન્ફિનિટિવ સિગ્મા વી પ્લેન આવશે, સિગ્મા ઇન્ફિનિટિવ સિગ્મા વી પ્લેન। આ જે એને દર્શાવે છે સિગ્મા V1 V2, આ જેટલી સીટો છે એટલે કે આમ ઊભા પ્લેનો પસાર કરવા, મુખ્ય ભ્રમણ અક્ષને સમાવતા એવા પ્લેન, તો 1 2 ગમે ત્યાંથી પસાર કરશો તો બધા ભાગ કરે તો ઇન્ફિનિટિવ સિગ્મા વી પ્લેન આવશે, બરાબર છે। ત્યાર પછી સિગ્મા વી આવ્યું, સિગ્મા ડી, સિગ્મા ડી, તો આ ભાઈમાં સિગ્મા ડી નહીં દર્શાવો, આવે નહીં, બરાબર છે। ત્યાર પછી આઈ તો હાજર, સેન્ટરમાં પોઈન્ટ મૂકો, પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન, તો આનું પ્રતિબિંબ આમ એટલે કે સામ સામે લંબાવો તો બંને સરખા પરમાણુ, આઈ પણ હાજર। ત્યાર પછી અહીંયા સિગ્મા એચ હાજર છે એટલે કે એસએન, કઈ એસએન, તો એસ ઇન્ફિનિટિવ ને કહેવાશે, કઈ કહેવાશે? એસ ઇન્ફિનિટિવ। આઈ પણ હાજર। હવે છેલ્લું વિધેય ઈ, બરાબર। હવે આપણે લખવાની કથા, અણુરેખીય નથી નહીં, અણુરેખીય છે, અને સિગ્મા એચ અને આઈ હાજર, સો દેટ પોઈન્ટ ગ્રુપ થશે ડી ઇન્ફિનિટિવ એચ। કેમ કે અહીંયા ભ્રમણ અક્ષ કઈ છે? સી ઇન્ફિનિટિવ છે, એને લંબ બધી આ સીટો કેવી છે? સી ઇન્ફિનિટિવ ને લંબ ઇન્ફિનિટિવ સીટો છે, બરાબર। એટલે થશે કેવું? ડી થાય, ડી ઇન્ફિનિટિવ લખાય અને એચ પ્લેન હાજર, તો ડી ઇન્ફિનિટિવ એચ। સીટો કરતા ઊંચા પ્રમાણવાળી આ ગેરહાજર જ બતાવવાનું। અહીંયા Cn બરાબર C1 નથી, એટલે કે CS Ci અને C1 બિંદુ સમૂહો ગેરહાજર। અહીં Cn બરાબર C4 નહીં કરવાનું, Cn બરાબર C ઇન્ફિનિટિવ છે અને C ઇન્ફિનિટિવ ને લંબ ઇન્ફિનિટિવ C2 અક્ષિસ છે। કેટલી? ઇન્ફિનિટિવ C2 અક્ષિસ છે। ઇન્ફિનિટિવ C2 અક્ષિસ હોય તો અહીંયા લખાયું શું? ડી ઇન્ફિનિટિવ, અને સિગ્મા એચ પ્લેન શું છે? હાજર, એટલે કે પોઈન્ટ ગ્રુપ થશે ડી ઇન્ફિનિટિવ એચ। તો આવા બીજા મોલેક્યુલ છે એસિટિલિન, સી ટ્રિપલ બોન્ડ સી એચ, આ બી સેમ મોલેક્યુલ, એમાં પણ પોઈન્ટ ગ્રુપ કયું આવે? ડી ઇન્ફિનિટિવ એચ। આ જ વસ્તુ દર્શાવવાની। ત્યાર પછી બીજો છે NO2 N2O2 H2 આ બધા મોલેક્યુલ N2O2 H2 અને N ટ્રિપલ બોન્ડ N, આમાં પણ કયા પોઈન્ટ ગ્રુપ આવશે? બધામાં, આ તને તો આ બધામાં કયું આવે? ડી ઇન્ફિનિટિવ પોઈન્ટ ગ્રુપ, બધા રેખીય છે, બરાબર છે। તો આ લેક્ચરમાં આટલું જ કન્ટિન્યુ કરીશું, આગળના લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું, અને મેં કીધું એ પ્રમાણે કે કોઈ પણ ક્વેરી હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહો, તો મને બી ખબર પડે, અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને શીખતા રહો અને પ્રિપેર કરતા રહો, બુકમાં જોઈને મોલેક્યુલ સોલ્વ કરો, પોઈન્ટ ગ્રુપ ફાઇન્ડ આઉટ કરતા રહો, તો પરફેક્ટલી તમને ખબર પડશે।